सह नो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજે છે 12મી એપ્રિલ અને સન્ડે છે. સન્ડેની રજાની બધાને શુભેચ્છા. આપણે તો રૂટીન લાઈફ છે એવી રીતે જ જીવવાનું ને આનંદ કરવાની કે સન્ડેની કેવી મજા હોય એટલે જ આમ કપડાં બપડા મસ્ત પહેરીને બહાર જતા હોય એવા કપડાં પહેરીને રહેવાનું. આપણે રૂટીન લાઈફ જ જીવવાની, આપણે દુઃખી થવાનું નહીં. મોજમાં રહેજે રે. આજનો વિષય છે મોજમાં રહેવાનું. લોકડાઉન નંબર 2 કાલે એનાઉન્સમેન્ટ થઈ ગયું કે 30મી એપ્રિલ સુધી લોકડાઉન રહેવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ પરમાત્મા તરફ વળવાની. ચાલો શરૂઆત કરીએ પરમાત્મા તરફ વળવાની. તે માટે હિન્દુ સંસ્કૃતિ આચરણમાં લાવવાની. ફગાવી દઈએ ચિંતા સર્વ ધન નોકરી અને ધંધાની. ફગાવી દઈએ ચિંતા સર્વ ધન નોકરી ને ચિંતાની. માણીએ પરિવાર સાથે ઈશ્વરદત્ત પળો આનંદની. માણીએ પરિવાર સાથે ઈશ્વરદત્ત પળો આનંદની. ઈશ્વરે આપણને આ પળ આપેલી છે તો એમાં પરિવાર સાથે મળી અને આપણે આનંદમાં ને મોજમાં વિતાવીએ. આ જગતના દરેક તત્વો મોજમાં રહેતા હોય છે. એની આપણે આજે વાત કરશું. સમુદ્રનું પાણી ખારું છે છતાં કોઈ દિવસે દુખી હોતું નથી કે મારું પાણી ખારું છે. એ મોજમાં ઉછળકૂદ કરતું રહેતું હોય છે. કોઈ દિવસ એ કહેતો નથી કે આટલું બધું મારી અંદર પાણી છે પરંતુ કોઈને પીવાના કામમાં આવતું નથી. પરંતુ એક નિશ્ચય એનો પાક્કો છે કે મારું પાણી દરેકને, આખા સંસારને કામમાં આવવું જોઈએ. આ નિશ્ચયને લીધે એ સમુદ્ર સૂર્યની મદદ લે છે અને સૂર્ય સમુદ્ર પાસેથી પાણી ખેંચી વાદળ બનાવી, પાણીને મીઠું બનાવી અને આ સંસારને પાછું આપે છે. અને માટે જ સમુદ્ર ઉછળકૂદ કરતું રહે છે કે મારો સદુપયોગ સંસારના કામ માટે થયો. એક સમુદ્રને જ્યારે પણ જુઓ ત્યારે જોજો તમે હંમેશા ઉછળકૂદ કરતું હોય, મોજમાં રહેતું હોય. શા માટે? તો કે પોતાનો સદુપયોગ થયો, એનો આનંદ છે એને, અને એટલા માટે એ ઉછળકૂદ કરતું હોય છે. વાદળો પણ પાણી પોતાની પાસે નથી રાખતું, વરસાવીને મોજમાં રહે છે. વરસાદનું પાણી નદી બની જાય છે અને નદી પણ ખળખળ ખળખળ વેતી વેતી મોજમાં રહેતી હોય છે. નદી પણ એકે એક ગામ સુધી પહોંચે છે અને સેંકડો ગામને પાર કરતા કરતા દરેકને મદદરૂપ થવાની કોશિશ કરે છે. અને માટે જ નદી પણ આનંદમાં છે. નદી છેલ્લે સમુદ્રમાં મળી જતી હોય છે અને નિશ્ચિંત થઈ જતી હોય છે. એનું અસ્તિત્વ મટાવી દેતી હોય છે. એનો પણ એને આનંદ છે. મેરા મુझमें कुछ नहीं. નદી સમુદ્રમાં મળતી વખતે આવું બોલતી હશે કે મેરા મુझमें कुछ नहीं, जो कुछ है सो तेरा. मेरा मुझमें कुछ नहीं, जो कुछ है सो तेरा. तेरा तुझको अर्पण, क्या लागे है मेरा. નદી કહે છે આ પાણી મારું નથી, સમુદ્ર તારું જ છે પાણી. અને એમ કરીને વહેતી વહેતી સમુદ્રની અંદર મળી જાય છે. એને ગામને પાણી પીવડાવવાનો આનંદ છે અને સમુદ્રમાં મળી જવાનો આનંદ છે. જેમ નદી સમુદ્રમાં મળતી વખતે આ કહેતી હોય છે, એવી જ રીતે આપણે બધાએ પણ પરમાત્મામાં મળી જવાનું છે અને આ જ વાત કહેવાની છે કે મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तेरा.
તેરા તુજકો અર્પણ ક્યાં લાગે હે મેરા. આવું પરમાત્માને જો કહી દેશું તો નિશ્ચિંત થઈ જઈશું અને મોજમાં જીવન જીવશું. આપણી પાસે કંઈ પણ આવ્યું તો પરમાત્માનું જ. નથી આવતું અત્યારે ધન દોલત તો એ પરમાત્માને જરૂર નથી એટલે આવતી નથી. આવશે તો એ પરમાત્માને આપવાની છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે હે મેરા. આમ સમુદ્ર, સૂર્ય, વાદળો, નદીઓ બધા મોજમાં રહે છે, કારણ બીજાના કામમાં આવેલા છે. પરોપકારાય ફલંતી વૃક્ષાઃ, પરોપકારાય ફલંતી વૃક્ષાઃ, પરોપકારાય વહંતી નદ્યઃ, પરોપકારાય દુહંતી ગાવઃ, પરોપકારાર્થમ ઇદમ શરીરમ. બહુ સુંદર સુભાષિત છે કે પહેલું પરોપકારાય ફલંતી વૃક્ષાઃ, વૃક્ષ બીજા પર ઉપકાર કરવા માટે જ ફળ આપે છે અને લીલાછમ રહે છે અને મોજમાં રહે છે. પાનખર આવી જાય, બધા પાન ખરી જાય, ફળ બીજા લોકો પથ્થર મારીને લઈ લે, છતાંય એ મોજમાં હોય છે, કારણ હું ફરીથી પાછું ઊભું કરી લઈશ. અત્યારની પરિસ્થિતિમાં દરેક પુરુષોએ, દરેક યુવાનોએ આ જ વિચારવાનું છે કે ભલે અત્યારે કંઈ નથી મારી પાસે, ભલે અત્યારે કામ ધંધો નથી, નોકરી નથી, ધનની ઇન્કમ નથી, છતાંય હું ફરીથી આ વૃક્ષને જોઈશ. વૃક્ષમાં દર વર્ષે પાનખર આવે, દર વર્ષે લોકો ફળ ઉતારી લે, ફળ વયા જાય, ફરીથી પાછું એ જ ચક્કરમાં ફરીથી પાંદડાઓ આવે, ફૂલ આવે, ફળ આવે, અને એને અંદરથી આત્મવિશ્વાસ છે કે ભલે લોકો લઈ લેતા, ભલે મારી પાસે અત્યારે કોઈ પણ પાન નથી, પરંતુ ફરીથી મેળવી લઈશ. આ વૃક્ષ પાસેથી આપણે શીખી અને મોજમાં રહેવાનું છે. એ લીલુંછમ હોય છે હંમેશા. આપણે પણ આપણી જિંદગીને લીલીછમ રાખવાની છે. લીલોછમ શબ્દ પ્રયોગ જ એટલા માટે આવે છે કે જે ખુશમાં હોય ને, હંમેશા તું તો લીલોછમ હોય એમ, ગુલાબી હોય, ગુલાબ જેવો હોય એમ. બીજું, પરોપકારાય વહંતી નદ્યઃ, નદીઓ પણ કેટલું દોડે છે. સેંકડો ગામના કલ્યાણ કરવા માટે ભલે આપણે ફેક્ટરીના કેમિકલ એની અંદર ઠાલવીએ કે ગટરનું પાણી એની અંદર ઠાલવીએ, છતાંય મોજમાં જ વહેતી રહેતી હોય છે. કોઈ દિવસ એને દુઃખ નથી હોતું ગંદકીનું, પણ મોજમાં વહેતી જ રહેતી હોય છે, વહેતી જ રહેતી હોય છે. ત્રીજું, પરોપકારાય દુહંતી ગાવઃ, ગાવઃ એટલે ગાય. ગાય પોતાના વાછરડાને જેટલું દૂધ જોઈએ છે એનાથી અનેક ગણું દૂધ પેદા કરે છે. કોના માટે? આપણા માણસો માટે જ ગાય વધુ દૂધ પેદા કરે છે. અને છેલ્લે પરોપકારાય ઇદમ શરીરમ. આ ત્રણને જોઈ અને આપણે શીખવાનું છે કે આ શરીર પણ બીજાના ઉપકાર માટે જ છે. તેમ શરીરને પણ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં પરિવારના સુખાકારી માટે આ શરીરને વાપરવાનું છે. જ્યારે લોકડાઉન પૂરું થઈ જાય પછી સમાજની સુખાકારી માટે, દેશની સુખાકારી માટે આપણે આ શરીરને વાપરવાનું છે. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં આ મારા શરીર દ્વારા હું પરિવારના જેટલા પણ સભ્યો છે એને કેવી રીતે હું સુખ પહોંચાડી શકું એ જ વિચાર કરવાનો છે. અને જો તમે બીજાને સુખ પહોંચાડશો તો તમે મોજમાં રહેશો. હું બીજાને સુખ પહોંચાડીશ તો હું મોજમાં રહીશ. એક શ્લોક આપણે શીખી ગયા. તુલસીદાસજીનો દોહો છે, ચાર વેદ पुराण में बात मिली है दोई, चार वेद पुराण में बात मिली है दोई, सुख दीने सुख उपजे दुख दीने दुख होय. બસ જો મોજમાં રહેવું હોય તો બધાને મોજમાં રાખો, તો આપણે મોજમાં રહેશું. વાર્તા નંબર 1. એક રાજા રાજકારભારથી ખૂબ કંટાળી ગયો અને જંગલમાં વયો ગયો. કે આ કંટાળી ગયો, કેટલું ટેન્શન છે અત્યારે પણ દેશમાં, કેટલું ટેન્શન છે. અને જો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વિચારે કે આના કરતા પહેલાની લાઈફ મારી સારી હતી, વનમાં ભટકતો હતો, આશ્રમમાં ભટકતો હતો, સારું હતું, અને કે મૂકો આ બધી પંચાયત અને ચાલો હવે આશ્રમોમાં પાછા, તો આપણી હાલત શું થાય? આ રાજા પણ રાજકારભારથી કંટાળી અને વનમાં ચાલ્યો ગયો.
વનમાં એણે જોયું કે એક સાધુ છે ને મોજમાં છે, આમ મસ્ત સુખપૂર્વક છે, આનંદમાં છે. એટલે રાજાને પ્રશ્ન થયો કે આની પાસે કંઈ છે નહીં, કંગાળ છે, એક લંગોટ પહેરેલી છે, ઘરબાર નથી અને તોય મોજમાં છે. એટલે પૂછે છે કે ભાઈ તમારી પાસે કંઈ નથી તોય તમે મોજમાં કેવી રીતે છો? તો મહાત્મા પ્રશ્ન પૂછે છે કે આપ કોણ છો? તો રાજા કહે છે, આમ રૂબાબથી વાત કરે છે, હું આ રાજ્યનો રાજા છું. મોઢું પડેલું છે પરંતુ અહંકાર જતો નથી, હું આ રાજ્યનો રાજા છું. તો મહાત્મા કહે છે, હું આ જગતનો રાજા છું. એટલે રાજાને નવાઈ લાગે છે કે આ ચિથરેલ હાલ જગતનો રાજા કહે છે. તો રાજા પૂછે છે કેવી રીતે તમે આ જગતના રાજા છો? તો મહાત્મા સામે પ્રશ્ન પૂછે છે કે તું આ રાજ્યનો રાજા કેવી રીતે? તો રાજા કહે મારી પાસે ઘણા બધા નોકર ચાકર છે. તો મહાત્મા કહે મારી પાસે પણ ઘણા બધા નોકર ચાકર છે. આ 10 ઇન્દ્રિય અને એક મન એ મારું નોકર છે. હું કહું ત્યારે કામમાં આવી જાય ને ન કહું ત્યારે સાઈડમાં શાંતિથી બેઠા હોય. હું એનો ગુલામ નથી, એ મારા ગુલામ છે. આ મારા નોકર છે. 10 ઇન્દ્રિયો અને મન મારું ગુલામ છે. રાજા કહે છે કે મારી પાસે મોટી સેના છે. તો મહાત્મા કહે છે મારી પાસે પણ જ્ઞાનરૂપી સેના છે. આ જ્ઞાનરૂપી સેના દ્વારા હું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર રૂપી શત્રુઓનો વિનાશ કરું છું અને મોજમાં રહું છું. રાજા હવે કંટાળ્યો અને કહે મારી પાસે ધન દોલત છે, રાજમહેલ છે. મહાત્મા કહે છે મારી પાસે પણ નામ સ્મરણ રૂપી દોલત છે. રાજા તારી દોલત તો કોઈ લૂંટી લે, તું કંગાળ થઈ શકે, તારી દોલત ખૂટી શકે. મારી દોલત કોઈ દિવસ કોઈ લૂંટી શકે નહીં. હું કોઈ દિવસ નામ સ્મરણ રૂપી દોલતથી કંગાળ ન થઈ શકું અને કોઈ દિવસ ખૂટે નહીં. ઉલટાની જેટલી આ દોલત વાપરું એટલી વધતી જાય. નામ સ્મરણ રૂપી દોલત જેટલી વાપરું એટલી વધતી જાય અને માટે હું મોજમાં છું. રાજા ચૂપ થઈ ગયો. ત્યારે મહાત્માએ કીધું ચાહ ગઈ ચિંતા મીટી, ચાહ ગઈ ચિંતા મીટી, મનવા બેપરવા, जिनको कछु न चाहिए वही साहन का साह. હે રાજા, સાહન, સાહ એટલે રાજા, સાહન કા સાહ, રાજાનો પણ રાજા. કોણ? તો કે ચાહ ગઈ. હે રાજા સાંભળ હવે. ચાહ ગઈ એટલે ચાહ એટલે ઈચ્છા. મને કોઈ ઈચ્છા જ નથી તો ચિંતા મીટી, તો પછી ચિંતા નથી, હું નિશ્ચિંત છું. ચાહ ગઈ ચિંતા મીટી, મનવા બેપરવા, જાકો કછું ન ચાહીએ વહી સાહન કા સાહ. અને માટે જ હું કોઈનો ગુલામ નથી અને હું ગુલામ નથી એટલે આ જગતનો રાજા છું અને હું મોજમાં રહું છું. આમ જે દિવસે આપણે ઈચ્છાની પરતંત્રતામાંથી મુક્ત થઈશું એ દિવસે જ આપણે મોજમાં રહી શકશું. ઈચ્છા કરવાથી પણ ઈચ્છા પૂરી નથી થતી. તમે ને મેં કેટલાય વર્ષો સુધી કેટલી બધી ઈચ્છાઓ કરી, મોટે ભાગની ઈચ્છાઓ પૂરી નથી થઈ. આપણી 90% દિવસ દરમિયાન હજારો ઈચ્છાઓ થાય છે આપણને, પરંતુ હજારો ઈચ્છામાંથી 2, 4, 5 ઈચ્છાઓ પૂરી થાય. માટે મોટે ભાગની ઈચ્છાઓ પૂરી થતી નથી હોતી. કેમ? તો કે બધું ઈશ્વરના હાથમાં છે. અને માટે જ ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આવું કેમ થયું મારી સાથે? તેનો કોઈ જવાબ મળવાનો નથી, કારણ બધું ઈશ્વરના હાથમાં છે. માટે આપણા વડીલો આપણા કરતા બહુ બુદ્ધિશાળી હતા કે જ્યારે કોઈ દુઃખ પડે કે આ તો આશ્ચર્યજનક વસ્તુ થાય, અચંબાવાળી વસ્તુ થાય, તો ત્યારે એ હંમેશા બોલતા ઈશ્વર જે કરે તે ખરું. અને માટે આપણા વડીલો મોજમાં રહેતા હતા. એમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બીપીના રોગો નહોતા અને લાંબુ જીવન જીવી શકતા હતા. ઈશ્વર જે કરે તે ખરું. અને મોજમાં એ ખાટલા પર પડ્યા હોય, કઈ હોય નહીં તોય મોજમાં જીવતા હતા. ગમ કો મુસ્કુરાતે जिसे सहना आ गया, गम को मुस्कुराते जिसको सहना आ गया,
इस दुनिया में उसी को जीना आ गया. આ દુનિયામાં જીવવું હશે તો ગમે ત્યારે પણ ગમ આવે તો મુસ્કરાઈને ખુશીથી સહન કરતા આવડી જવું જોઈએ. અત્યારે જે પરિસ્થિતિ આવી છે એમાં આપણે એકલતા અનુભવવાની નથી, પરંતુ એકાંત અનુભવ કરી. એકે અંત ઇતિ એકાંત, એકમાં એક પરમાત્મામાં પોતાનો અંત કરી દેવાનો છે. જો આ જીવતા આવડી ગયું તો જ આ દુનિયામાં જીવતા આવડ્યું, બાકી તો જીવન ભારી પડી જાય. વાર્તા નંબર 2. એક ખેતરમાં એક વખત એક સાધુ વિહાર કરી રહેતો હતો ને રસ્તામાં એક ખેતર જોયું તો એને પેશાબ લાગી, તો એ ખેતરમાં નીચે બેસીને ઉલટો બેસીને પેશાબ કરતો હતો. તો ખેતરના માલિકે જોયું કે આ કોઈક ખેતર પાસે છે અને એણે ઘણા દિવસથી જોયું હતું કે ખેતરમાં ચોરી થતી હતી. એટલે એને શંકા ગઈ કે આ જ માણસ બેસીને ચોરી કરતો હોવો જોઈએ. એણે એને પાછળથી લાકડી મારી એટલે માથામાં વાગી. માથામાંથી સાધુને લોહી નીકળ્યું અને ઉલટો પડી ગયો. એટલે ખેતરના માલિકે જોયું કે અરે આ તો સાધુ સંત દેખાય છે, આ કોઈ ચોર નથી દેખાતો. એટલે ખેતરના માલિકે કીધું માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મેં તમને લાકડી મારી, મેં તમને ચોર સમજીને લાકડી મારી. તો સાધુ ભાનમાં આવ્યો અને એને કીધું કે તમે મને લાકડી મારી જ નથી, તમે ચોરને લાકડી મારી છે, સાધુને થોડી લાકડી મારી છે. પણ કે ઓલો માલિક કે નહીં કઈ નહીં, તમે મને કહો હું શું કરું તમારું, તમે ખુશ થાવ એવું કરું. તો સાધુ કે તને જે ઠીક લાગે એ કર. ખેતરનો માલિક તરત એને હોસ્પિટલમાં લઈ ગયો, એની સારવાર કરવા લાગ્યો અને નોકરને કીધું જા બજારમાંથી દૂધ લઈ આવ અને આ સાધુને દૂધ પીવડાવ. નોકર દૂધ લઈ આવ્યો અને સાધુ પાસે આવીને દૂધ આપે છે. સાધુ નોકરને કહે છે કે તું બહુ મોટો બહુરૂપિયો છે. બહુરૂપિયો એટલે અલગ અલગ રૂપ લેનારો. એટલે નોકરને કઈ ખબર નહીં પડી. એટલે સાધુ કે થોડો સમય પહેલા તે મને લાકડી મારી, પછી તું જ મને હોસ્પિટલમાં લઈ આવ્યો અને હવે તું જ મારી સામે આ દૂધ લઈ આવ્યો. નોકર ગભરાઈ ગયો. નોકર કે મેં તમને લાકડી નથી મારી એમ કરીને ભાગી ગયો. સાધુ કે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. બધું જ વાસુદેવ છે. જેને વાસુદેવ એટલે પરમાત્મા, જેને બધાની અંદર, ખેતરના માલિકની અંદર પણ પરમાત્મા દેખાયા, નોકરની અંદર પણ પરમાત્મા દેખાયા, એને કોણ દુખી કરી શકે? એને કઈ પરિસ્થિતિ દુખી કરી શકે? એ દરેક પરિસ્થિતિમાં મોજમાં હોય. વાગ્યું તોય મોજમાં અને દૂધ આપ્યું તોય મોજમાં. આપણે બધાએ પણ કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં મોજમાં રહેવાનું છે. If you wait to be happy, you will wait forever. If you wait to be happy, you will wait forever. But if you start to be happy, you will be happy forever. શરૂઆત કરી દો, રાની જો ખુશીની શરૂઆત કરી દો. અત્યારે જ મારી સામે જ બેઠા છો બધા અને જોરથી એકવાર હસી લો, એકદમ સ્માઇલ. ડોન્ટ વેઇટ ટુ બી હેપી, બટ સ્ટાર્ટ ટુ બી હેપી, ધેન યુ વિલ બી હેપી ફોર એવર. ખુશી મોજમાં આવી જાઓ. વાર્તા નંબર 3. એક યુવાન, આ ધ્વનિની જેમ એક યુવાન જીવનથી ખૂબ હતાશ થઈ ગયો અને એ આત્મહત્યા કરવા માટે નીકળી પડ્યો. રસ્તામાં જતો હતો તો એક રોડના કિનારે એક ભિખારી, લંગડો ભિખારી ભીખ માંગતો હતો અને મોજમાં ભીખ માંગતો હતો. ઘણા ભિખારીઓની નવી સ્ટાઇલો હોય, આનંદ કરતા કરતા ભીખ માંગે. તો આ યુવાન ખૂણા પર ઊભો રહીને જોઈ રાખતો હતો કે આ ભીખ માંગતા માંગતા એ આનંદ કરે છે. થોડો સમય તો જોયું કે આને ભીખ મળતી નથી તો એ આનંદમાં છે, મોજમાં છે. એટલે આ યુવાન એની પાસે ગયો અને કીધું કે તારો એક પગ નથી
અને તોય તું કેવી રીતે સુખી રહે છે? મારી પાસે તો બધું છે તોય હું ખૂબ દુઃખી છું. તેણે આંગળી કરી અને રોડની સામેના કિનારે એક જણ બતાડ્યો. જો સામે જો, આ જે સામે છે ને એને 2 પગ નથી અને 2 આંખ નથી અને એ પણ મારી જેમ ભીખ માંગે છે. બસ હું હંમેશા એને જોઉં છું અને પ્રભુનો પાડ માનું છું કે પ્રભુ મારે તો 2 આંખ છે, 1 પગ છે, એટલે હું તો મોજમાં છું, હું આના જેવો દુઃખી નથી. ભગવાન તારો મારા પર ખૂબ ઉપકાર છે અને હું હંમેશા હસતો રહું છું. આપણે બધાએ આજની પરિસ્થિતિમાં આજ જોવાનું છે કે આપણી પાસે બધું છે, પરિવાર છે, સુખ છે, ધાંધલ ધમાલથી મુક્ત છીએ, પૈસાની કોઈ કમી નથી, જે પણ મળે છે રોજ પત્ની કે સાસુ કે જે કોઈ પણ માતા હોય મસ્ત પ્રેમથી ખવડાવે છે અને આપણે આનંદથી ખાઈએ છીએ ને મોજ છે. કોઈ ટેન્શન વાળી જિંદગી નથી, કમાવાની ટેન્શન નથી અને બીજા કોઈ ટેન્શન નથી. જે હસ્યા વિના જીવે છે તે શ્રીમંત નથી. જે હસ્યા વિના જીવે છે તે શ્રીમંત નથી. જે હંમેશા હસી શકે છે તે ગરીબ નથી. એટલે લંગડો માણસ ગરીબ નથી, એ હસી શકે છે માટે એ ગરીબ નથી. પરંતુ ખૂબ પૈસા આવ્યા પછી પણ મોઢું ચડેલું હોય એ શ્રીમંત નથી. જે હસ્યા વિના જીવે છે તે શ્રીમંત નથી. જે હંમેશા હસી શકે છે તે ગરીબ નથી. આ મોજમાં રહેજે એના પર. એકવાર એક છગનનો પુત્ર સ્કૂલમાંથી આવે છે અને છગનનો પુત્ર છગનને જોયે રાખે છે, ટાંકીને જોયે રાખે છે. એટલે છગન એના પુત્રને પૂછે છે, આ શું જોયે છે મને ધારીને? તો પુત્ર કહે છે કે ભાઈ નિશાળમાંથી આવ્યો અને મને શિક્ષકે ગાંડા પર નિબંધ લખવાનું કીધું છે એટલે હું તમને જોયે રાખું છું. એટલે પપ્પા મારવા માટે દોડ્યા, તું મને ગાંડો સમજે છે? તો છગનનો પુત્ર કે ના 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 પપ્પા ઉભા રહો, હું તમને ગાંડો નથી સમજતો, પરંતુ મમ્મી હંમેશા કહેતી હોય છે સાવ ગાંડા જેવા લાગો છો, એટલે મને થયું કે તમારી સામે જોઉં કે મમ્મી ખોટું તો ન કહેતી હોય ને. 2 ઘડી મજાક. અહીંયા મારી સામે બેઠેલી બહેનો તો બધી સત્સંગી છે, એ તો આવું કોઈ દિવસ બોલતી ન હોય, પરંતુ જગતમાં આવું સાંભળવામાં આવ્યું છે કે ઘણીવાર આમ બોલાઈ જતું હોય કે સાવ ગાંડા જેવા લાગો છો તમે. એટલે હવે છોકરો નોંધ કરે કે કંઈક હશે ને ત્યારે જ મમ્મી બોલતી હશે. વાર્તા નંબર 4. આ મોજમાં રહેવાનું હોય એટલે થોડું ઘણું કંઈક હસાવું. આમ તો મને કંઈ હસાવાની પ્રેક્ટિસ છે નહીં કંઈ બહુ, હું બહુ સિરિયસ કિસ્મનો વ્યક્તિત્વ છું. વાર્તા નંબર 4 અબ્રાહમ લિંકનની વાર્તા છે. જિંદગી કેવી રીતે જીવવી આ અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન પાસેથી શીખવા જોઈએ. આમ તો આપણા સાધુ સંતો પાસેથી તો ખૂબ શીખવાનું છે, પરંતુ વિદેશી વ્યક્તિઓ પાસેથી પણ શીખવાનું છે. અબ્રાહમ લિંકન એ એક સમયનો અમેરિકાનો પ્રમુખ હતો, પરંતુ પ્રમુખ બનતા પહેલા એ જીવનમાં જ્યારે યુવાન હતો ત્યારે વકીલાત ભણ્યો, લોયર બન્યો અને લોયર બની અને એક કંપનીમાં નોકરીએ લાગ્યો, પરંતુ કઈ મજા નહોતી આવતી. આમ વકીલાતની કામકાજમાં એને કોઈ રસ બહુ પડતો નહોતો, એટલે નોકરીમાં બહુ સફળતા મળતી નહોતી. એટલે એને નોકરીમાંથી રજા લીધી અને રાજકારણ તરફ ગયો. રાજકારણમાં ખૂબ પ્રગતિ કરવાની કોશિશ કરી, અને ઇલેક્શનમાં ઊભો રહ્યો અને એ હારી ગયો. એટલે એને થયું કે ભાઈ આપણું કામ નહીં રાજકારણમાં. એટલે એને કંઈક નવો ધંધો ચાલુ કર્યો. ધંધામાં પણ એને ખૂબ નુકસાની ગઈ અને દેવાળું ફૂંકી નાખ્યું. એટલે બધાએ એને સલાહ આપી કે ભાઈ તું વકીલ છે, તું નવા ધંધા ન કર, વકીલાત જ કર. એટલે એણે 2-3 જણ સાથે મળી અને વકીલાતનો ધંધો ચાલુ કર્યો. કાનૂની પેઢી ઊભી કરી, એ પણ ઉઠી ગઈ. ફરીથી પાછો
એ ચૂંટણી લડવા માટે બહુ મોટી ઉંમર થઈ ગઈ, બધી નિષ્ફળતા મળી, અને એ નિષ્ફળતા મળવા દરમિયાન એની જીવનસાથીનું પણ મૃત્યુ થઈ ગયું. એટલે દુઃખ પર દુઃખ, દુઃખ પર દુઃખ એને પડે રાખતું હતું. ફરીથી એને 1860માં ચૂંટણી લડ્યો અને એ અમેરિકાનો પ્રમુખ બન્યો. એને જીવનમાં કોઈ દિવસ હતાશા મેળવી નહીં, હતાશા સ્વીકારી નહીં. એ હંમેશા નિષ્ફળતામાંથી આગળ વધતો રહ્યો અને માટે જ એ પ્રમુખ બની શક્યો. આજની પરિસ્થિતિમાં પણ જો આપણે મોજમાં રહેશું, ખુશ રહેશું, તો જ આ અબ્રાહમ લિંકનની જેમ ફરીથી ઊભા થઈશું અને પ્રગતિ કરી શકશું. આ શાયરી આપ સર્વ માટે. ખુશ છું, બીજાને ખુશ રાખું છું. ખુશ છું, બીજાને ખુશ રાખું છું. મળે છે જે આનંદ એ બીજાને હું આપું છું. ખુશ છું, બીજાને ખુશ રાખું છું. મળે છે જે આનંદ એ હું બીજાને આપું છું. જાણું છું મોલ નથી કસાનો દુનિયામાં. જાણું છું મોલ નથી કસાનો દુનિયામાં. હું ખુદ કઈ નથી પણ મિત્રો અનમોલ રાખું છું. હું ખુદ કઈ નથી પણ આપ સર્વ જેવા મિત્રો અનમોલ રાખું છું. વાર્તા નંબર 5, અને આ મને બહુ ગમતી વાર્તા છે, અને મોજમાં રેજે રે આ વાર્તા પરથી બરાબર તમે જાણી લેશો. એકવાર એક રાજ્ય હતું. એ રાજ્યમાં રાજાને 2 પત્ની હતી. આ વાર્તા અમુક લોકોએ સાંભળી હશે, પરંતુ ફરીથી સાંભળજો અને ફરીથી અંદર આનંદનો સંચાર કરજો, મોજનો સંચાર કરજો, તો આ વાર્તા લેખે લાગશે. ભગવાને ફરી વાર્તા કેવડાવી છે એટલે કંઈક સંકેત હશે. રાજાને 2 પત્ની હતી, એક માનીતી અને એક અણમાનીતી. આવું જ હોય બેઝિકલી. ઘરમાં 2 દીકરીઓ હોય, જલ્પાબેન, બરાબર ને? ઘરમાં 2 દીકરીઓ હોય તો એક માનતી હોય તો માનીતી થઈ જાય, અને એક માને નહીં તો અણમાનીતી થઈ જાય. બાજુમાં ભલે ઊભી હોય તોય. એટલે રાજાને માનીતી અને અણમાનીતી 2 રાણી હતી. હવે રાજા હંમેશા માનીતી રાણીના મહેલમાં જાય અને બહુ મજા કરે. ઓલી અણમાનીતી રાણીને બહુ દુઃખ લાગે કે હું એની રાણી છું પણ મારી રાજ્યમાં કોઈ કિંમત નથી. રાજાની નજરમાં જ કિંમત ન હોય તો મારી કિંમત કેવી રીતે હોય? એટલે એ એની દાસીને પૂછે છે કે કઈ મને ઈલાજ બતાડ કે જેથી રાજા મને પ્રેમ કરે. તો દાસીએ કીધું કે આપણા ગામના બાર પાદરમાં એક સાધુ આવ્યા છે. એ સાધુનું નામ છે આનંદ ઘન. એને જઈને મળો, એ બહુ ચમત્કારી સાધુ છે. તો રાણી અને દાસી ગયા અને આનંદ ઘનનું પ્રવચન સાંભળ્યું, અને પછી છેલ્લે કે કંઈક ઈલાજ કરો, મારાથી રાજા નારાજ છે, એટલે કંઈક મને એવો ચમત્કારી કંઈક મંત્ર આપો કે જેથી રાજા મારા પર ખુશ થાય. તો આનંદ ઘન કે એવું કંઈ ન હોય, બસ તમે આનંદમાં રહો, મોજમાં રહો, બધાની સાથે સારા કામ કરો, એટલે તમને પણ આનંદ થશે ને સામેવાળાને પણ આનંદ થશે. તો રાણી તો વહી ગઈ. પાછા બીજે દિવસે ગઈ, ત્રીજે દિવસે ગઈ. રોજ જઈને આ આનંદ ઘન ઋષિનું માથું ખાય. આનંદ ઘન ઋષિએ નક્કી કર્યું કે કંઈક કરવું પડશે. એટલે એણે એક કામ કરો, હું આજે તમને તાવીજ આપું છું, એ તાવીજ તમે પહેરજો. એ તાવીજમાં પહેલા એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠી તાવીજની અંદર નાખી અને કીધું કે આ પહેરજે એટલે રાજા તારાથી ખુશ થઈ જશે. રાણીએ તાવીજ પહેર્યો. જેવો તાવીજ પહેર્યો ને એવો જ એની અંદર પોઝિટિવ ભાવ આવવા લાગ્યો. કયો પોઝિટિવ ભાવ આવ્યો? કે બસ આજથી તો રાજા મારા પર ખુશ થઈ જશે. એટલે એ રાજમહેલમાં ગઈ, પોતાના રાજમહેલને શણગાર્યું, લાઇટિંગ કરી, ભાતની વાનગીઓ બનાવી કે આજે તો રાજા મારા ઘરે, મારા રાજમહેલમાં આવવાનો જ છે. કાંજુ મેં આજે તાવીજ પહેર્યું છે. પોઝિટિવ થિંકિંગ. મોજમાં રહેવા લાગી રાણી અને ખૂબ તૈયારીઓ સાથે રહી. તો રાજા નીકળ્યો તો રાજાએ જોયું કે અરે આ બીજી રાણીનો મહેલ આજે શણગાર્યો છે,
આજે કોઈ ઉત્સવ તો છે નહીં. શું કારણ હશે? તો આજે રાજા ઓલી અણમાનીતી રાણીના મહેલ તરફ ગયા. એટલે અણમાનીતી રાણીને થયું કે જોયું, તાવીજનો પ્રભાવ પડ્યો. રાજા આવ્યા. અણમાનીતી રાણી છે ને કડવાશ વાળી હતી, એટલે રાજાને બહુ ગમતી નહોતી. સીધે સીધું કહી દે. જે માણસ મોઢા પર કહી દેતા હોય ને એ ઘણા બધાને ગમતા ન હોય. એટલે આજે તો મીઠું મીઠું બોલવા લાગી, પગે લાગી, બેડ પર બેસાડ્યા, ભાતના ભોજન ખવડાવ્યા અને ખુશ થઈ અને રાજા એની સાથે રાતભર રહ્યા. બીજે દિવસે પણ એવી જ તૈયારી કરી, એવી રીતે જ પોઝિટિવ ભાવ રાખ્યો. રાજા એની પાસે જ જાય. 3 દિવસ 4 દિવસ ઓલી માનીતી રાણી એ દાસી પાસે જાણકારી મેળવી કે આ રાજા મારી પાસે નથી આવતા, તો શું કારણ છે? તો દાસી કીધું કે ભાઈ ઓલી બીજી રાણીએ ગળામાં એક તાવીજ પહેર્યું છે, એક ઋષિ પાસેથી તાવીજ લેવી છે અને એટલે જાદુ ટોના કરે છે અને રાજા એની પાસે હવે જાય છે. એટલે માનીતી રાણી રાજમહેલમાં ગઈ રાજાના અને કીધું કે તમારા પર જાદુ ટોના થાય છે. આ અણમાનીતી રાણીએ જાદુ ટોના કર્યો છે. એટલે રાજા જાય છે અણમાનીતી રાણી પર, ઓલો તાવીજ લે છે, તાવીજ ખોલે છે અને એની અંદર લખ્યું હતું કે રાજા રાણી को प्रेम करे या न करे उसमें आनंद घन को क्या. એટલે રાજાને ગુસ્સો થઈ ગયો કે આ શું છે, કોણ છે આ ઋષિ? એટલે રાણી લઈ જાય છે તો જે ઝૂંપડીમાં આનંદ ઘન રહેતો હોય તો એ ઝૂંપડી બળી રહી હતી. એટલે રાણીને ડર લાગ્યો કે આ ઋષિ નહીં મળશે તો રાજા મને મારશે. આજુબાજુમાં જોયું તો ઋષિ બેઠા હતા અને કીધું કે ઓલો ઋષિ છે, મોજમાં ભજન કીર્તન કરતો હતો. એટલે રાજાને થયું કે આ તો ગાંડા જેવું કોઈક લાગે છે, એની ઝૂંપડી બળી રહી છે અને આ આનંદમાં છે. એટલે રાજા એની પાસે જઈ અને પૂછે છે કે તમે આ રાજનીને તાવીજ આપ્યું? તો કે હા, એ મારું માથું ખાતી હતી, તાવીજ આપ્યું, એ પણ ખુશ અને હું પણ ખુશ. તો કે આ શું લખ્યું મજાક કરવા? તો કે એ ઈશ્વરના હાથમાં છે, કોઈને ખુશ કરો, ખુશ રહે કે ન રહે રાજા મારા હાથમાં નથી. મારા હાથમાં તો હું ખુશ રહું એ જ છે. રાણીના પોતાના હાથમાં છે, ખુશ રહેવું એ એના હાથમાં છે અને એ ખુશ રહી તો તમે એની પાસે આવ્યા. આમ આપણા બધાના હાથમાં છે મોજમાં રહેવું. આપણે બધા પણ મોજમાં રહીએ એવી જ આજે શુભકામના. ફરીથી 30 તારીખ સુધી આપણે બધા મોજમાં રહીએ એવી જ ભગવાનને પ્રાર્થના. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.